જિલ્લામાં ભારે વરસાદથી ધોળકા સૌથી વધુ પ્રભાવિત થયું છે। અમદાવાદના કલેક્ટરે ધોળકાની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી। ધોળકામાં સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન। બેઠકમાં પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। વરસાદી પાણીના ઝડપી નિકાલ અને રાહત કામગીરી મુદ્દે ચર્ચાઓ થઈ છે। વરસાદથી થયેલા નુકસાન વિશે સર્વેની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે। રસ્તા અને જમીન પર થયેલા દબાણના કારણે પાણી નિકાલમાં અવરોધ ઊભો થયો હશે તો કાર્યવાહી કરાશે। વરસાદથી થયેલી જાનહાનિ અને નુકસાન વિશે સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવામાં આવશે। ધોળકા અને બાવળા આ બે તાલુકામાં મળીને 2,500થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અત્યારે તંત્ર સર્વે ઉપર કામગીરી કરી રહ્યું છે। જેટલા પણ શિફ્ટેડ લોકો છે એમના કેટલી કેશ ડોલ આપવાની છે, કેટલા લોકો એવું છે જેમને કાચા કે પાકા મકાનને કોઈ નુકસાન થયું છે, અને આ બધું સર્વે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં આ સર્વે ટીડીઓની ટીમ કરી રહી છે, શહેરી વિસ્તારમાં આ સર્વે મામલેદારની ટીમ કરી રહી છે, અને જેવી રીતે અમે લોકોની વિગત મળતી જશે એવી રીતે અમે લોકો ગ્રાન્ટ આપીએ છીએ।